મિત્રો આજ રોજ તારીખ 19/5/2026 રોજ મારી સાથે મારા પરમ મિત્ર એવા કમલેશભાઈ વસાવા આજ રોજ અહીંયા રાજપીપળા ડેપો પર એમને એક અરજી કરી અને ત્યાર પહેલા પણ એમને મૌખિક રજૂઆત કરી હતી રાજપીપળા ડેપો પર અને ભરૂચ ડેપો પર જે તે અધિકારીને. તોય છતાં એમનો જે વિસ્તાર છે વરાછા, નિકોલી, નાવરા, રાજપરા, ઉમરવા એ સાઈડનો વિસ્તાર છે. એ વિસ્તારમાં બસની સમસ્યા છે મિત્રો. આજથી 4-5 વર્ષ પહેલા જે બસ આવતી હતી પણ એ બસ હવે આવતી નથી. અને તમે જોઈ શકો હમણાં હાલના સમયે આપણા વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહી રહ્યા છે કે હવે પેટ્રોલનું બચત કરો. અને તમે જુઓ આજે વાલીઓ જે બાળકોનું ભવિષ્ય માટે એ લોકો એમને ભણાવતા હોય અને તે ઠેઠ 15 કિલોમીટર ત્યાંથી દૂરથી આવે છે, પ્રતાપનગર સુધી આવે છે અને પ્રતાપનગરથી બાળકો ભણવા જાય છે બસમાં. તો અહીંયા પહેલા બસ આવતી હતી તો હવે કમ નથી આવતી. એનું કારણ શું? તો એમ આપણે વાત કરીએ એ રીતે કે વડાપ્રધાન કહે છે કે પેટ્રોલ બચાવો, તોય છતાં પેટ્રોલ એમના પોતાના ખર્ચે અહીંથી 15 કિલોમીટર આવે છે, 15 કિલોમીટર જાય છે, એમ કે 30 કિલોમીટર થાય છે. તો આ પેટ્રોલની બચત કઈ રીતે થશે? તો એમ તો આપણા વડાપ્રધાન મોદી કહી રહ્યા છે કે આ મોટી મોટી વાતો કરી રહ્યા છે કે પેટ્રોલ બચાવો અને કહી રહ્યા છે કે સોનું આ છે ફલાણું ઢીકણું. તો એમનો જે પ્રવાસ છે, પ્રવાસમાં બી તમે જુઓ મોટા મોટા એવા તાઇફાઓ મારે છે કે એમની સાથે એક એમની ગાડી હોય, એમની પાછળ કમસે કમ 20-25-30 ગાડીઓ હોય ને વધારે પણ ગાડીઓ હોઈ શકે એમની પાછળ. અને પેટ્રોલ ડીઝલમાં તમે એમના એવા ધુમાડા કરો છો. તમારી સભાઓ હોય છે ત્યારે 2,000 બસો તમે મોકલો છો. આ ડેડિયાપાડામાં પણ પહેલા સભા હતી, ત્યાં પણ તમે કઈ બસો બધી મૂકી આવી અને તે વખતે ડીઝલ પેટ્રોલ ભર્યું ત્યારે તમને દેખાયું ના. અને આ બાળકોનું ભવિષ્ય છે, ખાલી ફક્ત ને ફક્ત 1 થી 2 બસોને અહીંયા અમે રજૂઆત કરી છે, તોય છતાં એ બસો આવતી નથી. તો તમને આ બાળકોનું ભવિષ્ય દેખાતું નથી? શું આદિવાસી સમાજ આગળ ભણીને આગળ આવે અને કોઈ ક્લાસરૂમ અધિકારી બને અને તમને સવાલ કરે એ તમને પોસાતું નથી? એટલે કંઈક ના કંઈક મને લાગે છે ત્યાં સુધી આ સરકાર આપણી સાથે કંઈક ના કંઈક મજાક કરી રહી છે. મેં તો એવું કહેવા માંગુ છું, આ બાળકોનું ભવિષ્ય ના બગાડશો અને આ બાળકોના ભવિષ્ય માટે બસનો રૂટ જે આ કમલેશભાઈએ એમને જે અરજી આજની તારીખે એમને અરજી કરી છે, એટલે તે અરજીને માન્ય રાખીને બસ વહેલી તકે ચાલુ થાય એવી અમારી માંગ છે. અને 2 શબ્દ આપણા કમલેશભાઈ પણ આપણને કહેશે બસ બાબતે. મારા પરમ મિત્ર એવા કમલેશભાઈ વસાવા પણ આપણને 2 શબ્દ કહેશે, તો આપણે સાંભળીએ એમને. આટલી જ અમારી માંગ છે કે વહેલીથી વહેલી તકે અમારા ગામોમાં બસની સુવિધાઓ ચાલુ થાય. અને કયા ગામોમાંથી આપણે બસોની? વરાછા, નાવરા, રાજપરા, કાંદરોજ, નવાપરા, નિકોલી, આ જે 6 ગામો છે એમના 5 થી 6 વર્ષ સુધી હજુ પણ બસની સુવિધા ચાલતી નહીં. આજ રોજ તમે કોની અરજી આપી? અમે નિયામક અધિકારી ભરૂચ ડેપોમાં અને અહીંના ડેપો મેનેજર શ્રી હિમાંશુભાઈ જોશીને રાજપીપળા ખાતે આપી છે. અને એમને હમણાં આશ્વાસન આપ્યું કે વહેલીથી વહેલી તકે બસની સુવિધા તમારા વિસ્તારમાં ચાલુ કરશું. તો મિત્રો એ જ હતું કે બસનું સમસ્યા હતી કે જે અંતરિયાળ વિસ્તારમાં જે ગામો છે, અંદર ઊંડાણ ગામો છે, તો તે ત્યાં વહેલી તકે હવે વેકેશન પર હવે બાળકોનું વેકેશન પણ પૂરું થવાની તૈયારી છે. તો વેકેશનને પૂરું થતાં આ બસની સુવિધાઓ પ્રાપ્ત થાય એવી અમારી લાગણી ને માંગણી છે. આભાર.